i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। કૃષિ અને ખેડૂત કલ્યાણ સહકાર પશુપાલન ગૌસંવર્ધન રાજ્યમંત્રી શ્રી રમેશભાઈ કટારાના અધ્યક્ષસ્થાને જિલ્લા તાલીમ ભવન ખરેડી ખાતે બાળ વિજ્ઞાન પ્રદર્શન યોજાયું। મળતી માહિતી મુજબ દાહોદ જિલ્લાની વિવિધ શાળાઓના બાળ વૈજ્ઞાનિકોએ પોતાની કૃતિ રજૂ કરી પોતાની પ્રતિભા ઉજાગર કરી વિદ્યાર્થી આગળ જતા ક્યાંય પાછો ન પડે એ માટે શારીરિક માનસિક રીતે તૈયાર કરનાર શિક્ષકોની ભૂમિકા ઘણી અગત્યની છે। મંત્રી શ્રી રમેશભાઈ કટારા વિદ્યાર્થીઓને આગળ લઈ જવા માટે શિક્ષકોએ પુશ કરવું પડે છે, તેમનામાં રહેલી શક્તિને બહાર લાવવા તેમજ વિદ્યાર્થી આગળ જતા ક્યાંય પાછો ન પડે એ માટે શારીરિક માનસિક રીતે તૈયાર કરનાર શિક્ષકોની ભૂમિકા ઘણી અગત્યની છે। વધુમાં એમણે વિદ્યાર્થીઓને સંબોધતા કહ્યું હતું કે તમામ બાળકો તમામ વિષયો તેમજ પ્રવૃત્તિઓમાં ભાગ લઈ પોતાની આંતરિક શક્તિને ઉજાગર કરે અને દાહોદ જિલ્લા સહિત શાળા અને પોતાના પરિવારનું નામ પણ રોશન કરી પોતાનું ભાવિ સુનિશ્ચિત કરે। આ સાથે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી કરણસિંહ ડામોરે વિવિધ મહાનુભાવોનું ઉદાહરણો આપતા જણાવ્યું હતું કે બાળકોએ આવી નાની મોટી પ્રવૃત્તિઓ કરતા જઈએ અને આગળ વધવાનું છે। કાર્યક્રમના અંતે મંત્રી શ્રી રમેશભાઈ કટારા સહિત ઉપસ્થિત સૌ મહાનુભાવોના હસ્તે વિજ્ઞાન મેળાનો શુભારંભ કરી સૌએ વિજ્ઞાન મેળાની મુલાકાત લઈ સૌ બાળ વૈજ્ઞાનિકોને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું। આ દરમિયાન ગરબાડા ધારાસભ્ય શ્રી મહેન્દ્રભાઈ ભાભોર, સાલોદ ધારાસભ્ય શ્રી મહેશભાઈ ભુરિયા, જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી કમલેશભાઈ માવી, ડાયટ પ્રાચાર્ય શ્રી આર.જે. મુનિયા, ડાયટ સ્ટાફ, સીઆરસી શ્રીઓ, બીઆરસી શ્રીઓ, ટીપીઓ શ્રીઓ, શાળાઓના આચાર્ય શ્રીઓ, બાળ વૈજ્ઞાનિકોના માર્ગદર્શક એવા શિક્ષક શ્રીઓ, અન્ય પદાધિકારી શ્રીઓ, અધિકારી શ્રીઓ સહિત શાળાના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા। બ્યુરો ચીફ કાળુભાઈ ડામોર સાથે કેમેરામેન સેન્સિંગ બારી, i7 ન્યૂઝ ગુજરાતી, દાહોદ।